સુરતમાં ખાડીપુરને લઈ અને રાજનીતિ ભરપૂર પાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પાલિકાના કચેરીમાં જઈ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે। સિક્યુરિટી ગાર્ડ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે। એકબીજાને ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સર્વે કરી પેકેજ જાહેર કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। અલગ અલગ પ્લે કાર્ડ સાથે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાડીપુર મુદ્દે કોંગ્રેસનું આંદોલન છે અત્યારે હાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। તસવીરો તમે જોઈ શકો છો। કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ મુગલીસરા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન હાથ ધરાયો હતો। જે પ્રમાણે ખાડીપુરને લઈને આ સારોલીથી લઈને ડુંબાલ સુધી જે પ્રમાણે અત્યારે હાલ જે નુકસાન થયું છે એનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગ છે એ કરવામાં આવી રહી છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ વિરોધ કરતા નજરે આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે સુરત મનપા જે સિક્યુરિટી ગાર્ડ છે અને કોંગ્રેસ એમની વચ્ચે અત્યારે હાલ ઘર્ષણ છે એ અત્યારે શરૂ થઈ ચૂક્યું છે અને જે પ્રમાણે ઘર્ષણના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાડીપુરને લઈને અત્યારે તમામ જે લોકો છે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ છે અત્યારે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે અને આ રીતે જોઈ શકાય છે ઘર્ષણના દ્રશ્યો છે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે ખાડીપુરને લઈને અત્યારે હાલ જે જલદ આંદોલન કરવાની ચીમકી જ્યારે ઉચ્ચારવામાં આવી છે ત્યારે પોલીસ સિક્યુરિટી ગાર્ડ સહિત તમામ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ અત્યારે ઘર્ષણની સ્થિતિમાં ઉતરી આવ્યા છે અને જે મુગલીસરા જે સુરત મહાનગરપાલિકા કચેરી છે એ કચેરીની પાસે અત્યારે હાલ જે રીતે અત્યારે ઉગ્ર દેખાવ છે એ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે ઝપાઝપી અત્યારે કરવામાં આવી રહી છે અને આ ઝપાઝપીની અંદર ક્યાંક અત્યારે હાલ કોઈકને ઈજા પહોંચે આ રીતે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જે રીતે વિરોધનો સૂર છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ જે સુરક્ષા કર્મચારીઓ છે તેમના દ્વારા આ પ્રમાણે છે વિરોધ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે હાલ મેયરને મળવા માટે જે સમય માંગવામાં આવ્યો હતો પરંતુ મુખ્ય દ્વાર પર જ તેમને અટકાવી દેવામાં આવ્યા છે અને તેમને અટકાવીને અત્યારે હાલ જે રીતે સિક્યુરિટી ગાર્ડ છે તેમને અત્યારે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે અને એમાં જે રીતે ઘર્ષણના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે સિક્યુરિટી ગાર્ડથી લઈને તમામ વચ્ચે અત્યારે હાલ આ રીતે ઘર્ષણની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાડીપુરમાં જે પ્રમાણે અત્યારે હાલ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે જે જલભરાવની તસવીરો જોવા મળી હતી અને કેટલાક ઘરો છે એ પણ ડુબાણમાં જતા રહ્યા હતા અને તેને લઈને આ રીતે ઉગ્ર સ્વરૂપ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ છે તેમના દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ છે અત્યારે ધરનામાં પરિવર્તિત થયો છે। જે રીતે નારેબાજી છે એ નારેબાજી પણ અત્યારે કરવામાં આવી રહી છે અને જે રીતે ખાડીપુરને લઈને એક બાદ એક અનેક કાર્યક્રમો છે એ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યા છે। અગાઉ પણ ધરપકડનો જે રીતે અત્યારે હાલ દોર જોવા મળ્યો હતો પરંતુ જે અત્યારે સુરત શહેરની અંદર જે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ છે અત્યારે મોજૂદ છે અને શું વિરોધ છે આપનો કેમ ઘર્ષણ થઈ રહ્યું છે? સુરત શહેરના ખાડીપુર વિસ્તાર માનવ સર્જિત ખાડીપુર વિસ્તારની અંદર આજે હજારો લોકો લાખો ઘર ડૂબી ગયા છે અને એ લોકોને પૂછવા સુદ્ધા નથી આવતા શાસકો એ શાસકોની ઊંઘ ઉડાડવા માટે આજે સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે। બિલકુલ આંદોલન કરી રહ્યું છે અને તસવીરો જોઈ શકાય છે ઘર્ષણ અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે અને પોલીસની હાજરીમાં જ આ પ્રમાણે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।